કુમાઉ સમાજ દ્વારા ધામધૂમથી પૂનમની ઉજવણી કરવામાં આવી। કપરાડા તાલુકાના નાના પોંડા ગામમાં આજરોજ પૂનમ ઉજવવામાં આવી હતી। કુમાઉ સમાજના આગેવાનોની હાજરીમાં ત્યાં કુલ 21 જોડા થઈ હનુમાન મંદિર નાના પોંડા ખાતે મહારાજ દ્વારા મોટું હવન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સવારે 11:30 કલાકે સુરત અમરેલીથી ભગવાન શ્રી ચાર પૂજાના ડીજેની રમઝટ સાથે નાના પોંડા પધાર્યા હતા અને શ્રી સ્વામિનારાયણ મંદિરથી કળશ યાત્રા અને ભગવાન શ્રી ઠાકોરજીની શોભાયાત્રા નીકળી હતી। ડીજેના તાલનાદ સાથે શંકર ભગવાનના મંદિરે થઈ હનુમાનના મંદિરે પૂર્ણારતી થઈ હતી। ત્યારબાદ સાંજે ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો અને ભોજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને જેમાં મોટી સંખ્યામાં કુમાઉ સમાજના ગામના આગેવાનો હાજર રહ્યા હતા। સરપંચ શ્રી મુકેશભાઈ પટેલ પણ આવી પહોંચ્યા હતા અને રાજસ્થાની ભજન ઉપર ખૂબ આનંદ લીધો હતો અને ત્યારબાદ કુમાઉ સમાજના આગેવાનો આવેલા મહેમાનોને જેમ કે સરપંચશ્રી અને પ્રમુખશ્રીને રાજસ્થાની સાફો પહેરાવીને સ્વાગત કર્યું હતું। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।